અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઈને હવે ધીમે ધીમે વાત સ્પષ્ટ થઈ રહી છે. હવે ખેડૂતોને લાગે છે કે આ ટ્રેડ ડીલથી તેમને મોટું નુકસાન થયું છે અથવા નુકસાન થવાનું છે. જે રીતે અમેરિકા તરફથી વાતો સામે આવી રહી છે તે ચિંતા પમાડે એવી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ નારાજ થઈ રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછી રહ્યા છે કે પોતાના વ્યક્તિગત હિત માટે ખેડૂતોનું હિત કેમ દાવ ઉપર મૂકો છો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા વિશેષ કાર્યક્રમમાં. સૌરાષ્ટ્રમાં ખેડૂતો આગેવાન છે જીતેન્દ્રભાઈ વઘાસિયા. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો અત્યારે જ ખેડૂતોની આવી ખરાબ હાલત છે, ન તો તમને MSP પ્રોપર મળે છે, ન તો તેમને ભાવ મળે છે, ન તો સુવિધાઓ. આવી હાલતમાં ખેડૂતની હાલત વધુ ખરાબ થશે. આવો સાંભળીએ જીતુભાઈ વઘાસિયા શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. નામથી તો આખું મને સૌરાષ્ટ્ર ઓળખે છે, મારો જિલ્લો, તાલુકો બધા પણ છતાં બોલી જાઉં છું. મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. હું આ સરકારને એક મેસેજ પહોંચાડી રહ્યો છું મારા કિસાન મિત્રો. સાંભળજો મારા કિસાન મિત્રો, અને સરકારને પણ આ સાંભળવું જરૂરી મુશ્કેલ પડી જશે. પણ આજ એક કિસાન પુત્રની વાત થઈ કે શું મારા કિસાનોને લંકાએ સોનું લેવા જવું પડશે? કેમ સસ્તા ભાવનું સોનું મારા કિસાનોને લંકાએ લેવા જવું પડશે? આમ જમતા ગરીબ મધ્યમ વર્ગને એ પૂછું છું મારા આ મોદી સરકારને અને ભૂપેન્દ્ર સરકારને. બીજું, મારા કિસાન મિત્રો, જે આ સરકાર સર્વિસ પ્રોવાઈડર જો સર્વિસનો ન આપે આપણે જનતાને, પબ્લિકને, મધ્ય વર્ગને, તો એનો અર્થ શું કામનો? હું આ સરકારને એ પૂછી રહ્યો છું કે બદલી નાખવાની, હવે તો મારા કિસાનોને હું એમ કહું છું, બદલી નાખવાની વાત આવી રહી છે આ સરકારને. કેમ કે વૃક્ષ કોઈ પણ વોટ એ જવાબદારીથી જે મારા કિસાનોએ નિભાવીને તમને આપ્યા છે, તમે એનું ઋણ નથી ચૂકવા. દેશની અંદર, મારા ગુજરાત રાજ્યની અંદર, મારા સૌરાષ્ટ્રની અંદર. મારું બીજું છે કે પ્રશ્ન બીજો છે મિત્રો, કે જે સરકારે જે આ બદલી નાખવાની મેં વાત કરી છે આજની તારીખમાં, મારા કિસાન ભાઈઓ, હવે તમે ચેતી જાઓ. હું એક કિસાન પુત્ર તરીકે કહું છું, આ મોદી સરકારને વિશ્વ કક્ષાએ મુક્ત ભારત જોઈએ છે. એ અસંભવ છે. હું તો એમ કહી રહ્યો છું કિસાન પુત્ર તરીકે કે વિશ્વ કક્ષાએ પણ આ મોદીને ભારત મુક્ત જોઈએ છે. એ અસંભવ છે ભાઈ. મુક્ત જોઈએ એનો દાખલો હું તમને આપી રહ્યો છું મારા કિસાન મિત્રો. બાળકો મુક્ત જોઈએ છે, અને આજની તારીખમાં પત્ની ન કરો એવો આ દેશનો નાગરિક જોઈએ છે. બીજું કે પ્રશ્ન ના પૂછે તેવી એને સંસદ જોઈએ છે. કોઈ પણ સત્તા અને પ્રશ્ન ના કરે તેવા એને પત્રકારો અને મીડિયાઓ પણ જોઈએ છે. આજે હું કિસાન પુત્ર તરીકે કહી રહ્યો છું મારા કિસાન ભાઈઓ, કોઈ પણ પત્રકારને, મીડિયા એક પણ પ્રશ્ન ન કરે એવા એને પત્રકારોને, મીડિયા પણ જોઈએ છે. પણ એક જીતેશ વઘાસિયા જે આજ બોલી રહ્યો છે, એક ખેડૂત હિતની વાત કરી રહ્યો છે, તો મિત્રો તમે હવે જાગી જાઓ. આનું કારણ મારા જગતકનો હિસાબ જો ન આપી ગયા સરકાર, ગુજરાત સરકાર, કૃષિ મંત્રી PM નરેન્દ્ર મોદી, તો હું એ પ્રશ્ન પૂછી રહ્યો છું કે ખરેખર અને તર્ક સાથે ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, આજના આખરે એવો અર્થ ઊભો થઈ રહ્યો જઈ જાય છે કે પ્રશ્ન ન પૂછે એવી એને સંસદ જોઈએ છે. તો મારા કિસાનનું ભલું ક્યારે થવાનું છે અને કેમ નથી થતું? આ મોદીના વિચારો છે મિત્રો. આજ મહેરબાની કરીને
હું આ સરકારના માધ્યમોથી જે આ સરકારના માધ્યમથી સંસદ ભવનથી માંથી મોટી કોઈ પણ ગુજરાતની સરકાર કે આજે મેયર કોઈ પણ જાહેરાત કરે છે મારા ખેડૂતોના પ્રશ્ન બરાબર છે, કોઈ પણના કહેવાથી બેઠકો બોલાવે છે, પણ મારા કિશનને, મારા જગતાતને, મારા આગેવાનોને કેમ નથી બોલાવતા? આનું કારણ શું? કિસાન ગમે ત્યારે દૂધને દૂધ એટલે પાણીનું પાણી, કોઈ પણ સરકાર હશે, મારો કિસાન ક્યારે હરગીઝ ક્યારેય પણ દબાવવાનો નથી. આજે મોદી સરકારને મારો પહેલો પ્રશ્ન છે કે આજે કોઈ પણ શાકભાજી, આજે અમદાવાદ છે, ગુજરાતની અંદર અમદાવાદ, બરોડા, ભાવનગર, રાજકોટ, સુરત, ત્યાં 150 રૂપિયાનું શાકભાજી વેચાશે, 150થી 170નું. તો જ મારા રાજકોટ જિલ્લાની અંદર કોઈ પણ બીજા અમરેલી છે, જુનાગઢ છે, તાલુકાઓ છે, ગામડાઓ છે, જે મારા કિસાનો અન્ન પેદા કરી રહ્યા છે, જણસી પેદા કરી રહ્યા છે, શાકભાજી પેદા કરી રહ્યા છે, તો એને ભાવ કેમ મળતો નથી? આ મારો પહેલો પ્રશ્ન છે. મારા કિસાન મિત્રો, હું આ વિચારીને બોલું છું કે સૌરાષ્ટ્રમાં મારા કિસાનોને, મારા તાલુકાને, મારા ગામડાને, મારા ગ્રામ્યને કેમ ભાવ નથી મળતો? આનું કારણ શું? તમે મેગા સિટી બનાવવાની વાત કરી છે, તમે જનહિત જારીની વાતો કરી છે. આવું કિસાન ઉપર હજી અમેરિકા હારે પણ આ વ્યક્તિએ ડ્રીલ કરેલી છે. ત્યાંથી અનાજ પેદા કરી લેવા અહીંયા લઈ આવવું છે. અહીંના દેશના કિસાને, ગુજરાતના કિસાને, મારા જિલ્લાના કોઈને ગ્રામ્ય કે તાલુકાના કિસાનોને ભાવ દેવો નથી. આ કેનો નહીં છે મિત્રો? મારા કિસાનો શું કરવા બેઠી છે સરકાર? આજે હું એ પૂછી રહ્યો છું મારા કિસાન મિત્રો. હજી મહેરબાનીને કરું છું, આજે 27 પહેલાં તમે કોઈ પણ રાજકારણ ના વિચારો મિત્રો. મારો કિસાન દુઃખી એટલે આ સરકાર દુઃખી છે. આ તમારે વિચારવું છે મારા કિસાન મિત્રો. એક ખેડૂત પુત્રની આગેવાની છે, એક જીતેશ વઘાસિયાની આગેવાની છે. મિત્રો મહેરબાની કરીને તમે ચેતી જાઓ, મિત્રો. આજે હું જોઉં છું આ દેશની અંદર આજ પનીર હોય કે દૂધ હોય, મારો કિસાન પૂરું નથી પાડતો. આ તો ડુપ્લિકેટ દેશની અંદર ને સૌરાષ્ટ્રની અંદર ને ગુજરાતની અંદર વેચાઈ રહ્યું છે. શું કરે છે આ સરકાર? ડ્રગ્સ માફિયાઓ બેફામ ફરે છે, દારૂ વેચનારો રોકડા પૈસા લે છે, અને મારો કિસાન દૂધ વેચવા જાય છે તો પૈસા બાકી રાખે છે. આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછી રહ્યો છું આ સરકારને. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો, જય કિસાન. જીતુભાઈ વઘાસિયાની વાતથી આપ કેટલા સંમત છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.